નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતીની વાતો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક આવ્યા છીએ પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે કપાસના પ્લોટમાં, જેમને આપણે ફાઇકસ કંપનીનું લેજન્ડ પ્લસ કરીને જે વેરાયટી આવે છે તે આપેલ હતી, અને સતત વરસાદના લીધે ઘણી બધી જગ્યાએ કપાસનો પાક નિષ્ફળ ગયો છે। ફાલ ખરી જવાના પ્રશ્નો બન્યા છે, માલ ફાલ કપાસ બગડી જવાના પ્રશ્નો બન્યા છે, અને આ બધા પ્રશ્નોની વચ્ચે આ ખેડૂત મિત્રનો જે કપાસનો પાક છે એ હાલ ખૂબ જ સારી એવી કન્ડિશનમાં ઊભો છે, અને તેમાં ખૂબ માલ પણ સારો એવો છે। અને બીજી જે કંઈ પણ માહિતી છે થોડીક આપણે ખેડૂતના નામ સાથે પરિચય સાથે થોડી જાજી ખેડૂત સાથે વાતચીત કરી અને તેમના મુખે સાંભળીએ કે તમને આ કપાસની વેરાયટી કેવી લાગી। સૌપ્રથમ વાત તો તમારું નામ। મારું નામ ત્રિભુવનભાઈ મોહનભાઈ, ગામ ઘનશ્યામપુર, તાલુકો હળવદ, જિલ્લો મોરબી। તમને જે આ કપાસની વેરાયટી જે ફાઇકસ કંપનીની લેજન્ડ પ્લસ આપી, તમને આ કપાસની વેરાયટી કેવી લાગી? વેરાયટી બહુ સરસ છે, વાવા જેવી વેરાયટી। સતત વરસાદના લીધે લગભગ જગ્યાએ જે કપાસનો પાક નિષ્ફળ ગયો છે, તે જોતા તમને કેવું લાગ્યું કે અત્યારે જે તમારો પ્લોટ ઊભો છે તે કેવો લાગ્યો? વરસાદથી કંઈ પણ એક પાંદડું બર્યું નથી, આમને રહી ગયો છે, પણ ફાલમાં નુકસાની આવી થોડીક। ફાલ ખર્યો એટલું જ, નકર માલે અત્યારે હિટ થઈ ગયો, સારો થઈ ગયો માલ। માલ ખરી જવા છતાંય અત્યારે કપાસના છોડવામાં માલની સંખ્યા વધારે છે બીજા બધી વેરાયટી કરતાં, અને કપાસની જે હાઈટ છે તે કેવી છે? હાઈટ સારી, હાઈટ જો એટલી થઈ ગઈ, માથા મણી હાઈટ થઈ ગઈ, સારી એવી હાઈટ છે। અને રોગમાં કેવું રહે છે? નથી કઈ 3 વાર દવા છાંટી, બહુ રોગે નથી આવ્યો। બરોબર, તો બીજી બધી જે વેરાયટી રહી તેના કરતાં વેરાયટી સારી છે। તો ખેડૂત મિત્રો, આપણે તમને કપાસના છોડમાં જે માલ છે તે દેખાડી, જે સતત વરસાદ વરસી ગયા પછી જે માલ થયો છે તે આપ જીંડવાની સાઇઝ જોઈ શકો છો। સાઇઝ પણ જીંડવાની બહુ મોટી છે અને ખૂબ સારા એવો માલ પણ છે, આપ જોઈ શકો છો ખેડૂત મિત્રો। જે સતત વરસાદના લીધે ઘણી બધી જગ્યાએ માલ રહ્યો નથી, જે હતો એ બગડી ગયો છે અથવા ખરી ગયો છે। તો અને જે આ કપાસની જે નવી ફૂટ આવે છે તે પણ જો સારી એવી છે, અને એમાં ચાપકા બેસવાના પણ ચાલુ થયા છે। આપણે આ ખેડૂત મિત્રોને અત્યારે જે આ ચાપકા છે તેનો માલ કમ્પ્લીટ બંધાઈ જાય તેના માટે આપણે 05234નો છંટકાવ કરાવી રહ્યા છીએ। આપ કપાસને જે કોણપ છે તે જોઈ શકો છો, અને ફાલ ફૂલની સંખ્યા પણ જોઈ શકો છો। અને આ કપાસની જે વેરાયટી છે તે ફાઇકસ કંપનીની જે લેજન્ડ પ્લસ નામની આવે છે તે વેરાયટી છે। ખેડૂત મિત્રો, તમે આ પૂરેપૂરો પ્લોટ જોઈ શકો છો, એક સરખો સારી એવી હાઈડમાં અને સારી એવી કન્ડિશનમાં ઊભો છે। જે સતત વરસાદના લીધે બધી જગ્યાએ નુકસાન છે તે પ્રમાણે આ વેરાયટીમાં ઘણી બધી ઓછું નુકસાન છે। તો આ જે કંપનીની જે વેરાયટી છે બહુ સારી છે, આપણે ખેડૂતના મુખે પણ સાંભળ્યું, અને આ કપાસ હજી ઊભો પણ રહેશે। બીજું કે તમે શું કહેશો ખેડૂતને, આવતા સાલ આ વેરાયટી રહી એ વવાય કે ન વવાય? વેરાયટી વવાય। તમને કેવી લાગી? વેરાયટી સારી, પણ વરસાદના લીધે થોડુંક નુકસાન આવ્યું, એટલે એમ કે બધાને કે આ વેરાયટી વાવવા જેવી છે। આવતી સાલ વાવી હોય તો ખેડૂતને ભલામણ કરી શકીએ ખરા ને? હા, ભલામણ કરી શકીએ। ઘેરાવો છોડનો બધી રીતે પૂરતું થાય છે। તો ખેડૂત મિત્રો, આપણે આ ખેડૂત સાથે મુલાકાત કરી અને કપાનું જે બિયારણ છે તેને લઈને માહિતી મળી। હવે તમને જે આ કપાની જે વેરાયટી છે તે કેવી લાગી, માહિતી કેવી લાગી? જો સારી લાગી હોય તો કોમેન્ટ કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, અને બને એટલું આગળ ફોરવર્ડ કરજો। આભાર મિત્રો।